નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તૈનાત છે. અલગ અલગ વોર્ડમાં 302 જેટલા પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ખડેપગે રહેશે. છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ હવે મતદાન પ્રક્રિયા માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નગરના 7 વોર્ડમાં 28 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેમાં 137 જેટલા પોલીસ કર્મચારીઓ, 3 જેટલા પીઆઈ, 11 પીએસઆઈ, 1 ડીવાયએસપી, 21 એસઆરપી, 90 જેટલા જીઆરડી, 58 જેટલા હોમગાર્ડ એમ કુલ 302 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નગરપાલિકાની ચૂંટણીને લઈને જે મતદાન પ્રક્રિયા ગણતરીના કલાકોમાં હાથ ધરાર છે, જેને લઈને 7 વોર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફની વાત કરીએ તો 137 જેટલા પોલીસ સ્ટાફ હશે, 3 જેટલા પીઆઈ, 11 પીએસઆઈ અને 1 ડીવાયએસપી, એસઆરપી 21, જીઆરડી 90, હોમગાર્ડ 58 એમ ટોટલ 302 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં તૈનાત રહેશે. નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ ઘટના ન બને તે માટે સમગ્ર વ્યવસ્થા પોલીસ વિભાગે સાચવી લીધી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જિલ્લા પોલીસ દ્વારા હાલ તો જે નગરના 7 વોર્ડ છે તે અલગ અલગ વોર્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જે મતદારો છે તે મતદારો પોતાનો મત આપી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આપી શકે તેવી વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે, જેને લઈને નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડની અંદર અલગ અલગ વોર્ડની અંદર પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવશે, પોલીસ તૈનાત કરવામાં આવશે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ હાલ તો જે કામગીરીમાં છે તે જોતરાઈ ગયું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.